નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજરોજ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતની સૂચના તેમજ સીધી દેખરેખ અને માર્ગદર્શન હેઠળ તાજેતરમાં જ કચ્છ જખૌ તેમજ માંડવી બીચ દરિયાઈ વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સના પેકેટો મળી આવવાના કિસ્સાઓ સામે આવેલા હતા। તેમજ અગાઉ અત્રેના સુરત શહેર નજીક આવેલ સુવાલી દરિયાકાંઠેથી પણ આ રીતે પ્રતિબંધિત ડ્રગ્સ મળી આવેલ, જેથી એસઓજી ડીસીપી શ્રી રાજદીપસિંહ નકુમ તેમજ એસઓજીના અધિકારીશ્રી તથા કર્મચારીઓની ટીમ તેમજ મરીન ટાસ્ક ફોર્સ તથા સ્થાનિક હજીરા તથા મરીન પોલીસ સ્ટેશનના અધિકારીશ્રીઓ તથા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી સુવાલી બીચ દરિયાકાંઠા વિસ્તારમાં ડ્રોન કેમેરાથી તેમજ સ્નીફર ડોગ સ્ક્વોડની ટીમો સાથે રાખી પ્રતિબંધિત ડ્રગ્સ તેમજ જાડી જંખારામાં આવેલ અવાવરૂ જગ્યાઓ બાબતે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું। દરમિયાન કોઈ ગુનાહિત વસ્તુ જણાઈ આવે તદ ઉપરાંત સ્થાનિક રહીશો તેમજ માછીમારાઓ સાથે સંવાદ કરી જેઓને સતર્ક રહેવા તેમજ દરિયાકાંઠા વિસ્તારમાં કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુ કે અનઆઇડેન્ટિફિકેશન શંકાસ્પદ વ્યક્તિઓ જણાઈ આવે તેવી ત્યારે પોલીસમાં જાણ કરવા માર્ગદર્શન પૂરું પાડી જરૂરી સૂચનાઓ આપવામાં આવી તેમજ આવનારા દિવસોમાં પણ આ પ્રકારનું ચેકિંગ કરવાની કાર્યવાહી સતત ચાલુ રહેશે। હા, ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી કચ્છના દરિયા કિનારે જે રીતે ચરસ તથા કોકેનનો જથ્થો મળી આવેલ છે તે અંતર્ગત એટીએસ દ્વારા પણ વારંવાર સૂચનાઓ આવતી હોય છે ને આ ઉપરાંત અમારા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત દ્વારા એક આગમચેતીના ભાગરૂપે એક સર્ચ ઓપરેશન કરવાનું અમને સૂચના અને માર્ગદર્શન મળ્યું। તે મુજબ અમે એસઓજીની પૂરી ટીમ, લોકલ પોલીસની ટીમ તથા ડોગ સ્ક્વોડ તથા ડ્રોનથી આ જે સુવાલી બીચ છે એની આજુબાજુનો જે જાડી ઝાખરાનો વિસ્તાર છે ત્યાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। સુવાલી બીચ એટલા માટે કે અગાઉ અહીંયા સુવાલી બીચથી આપણે અફઘાની ચરસનો જથ્થો મળી આવ્યો છે અને એ બાબતે આપણે કાયદેસરની કાર્યવાહી પણ કરેલ છે। તો એક વખત જ્યાં જથ્થો મળી આવેલો છે તો એ જ બીચ ઉપર ફરીથી એટલા માટે કે ફરીથી કોઈ આવો પદાર્થ કે અહીંયા કંઈ છે નહીં ને એટલા માટે આ ઉપરાંત જે ફિશરમેન વોચર્સ ગ્રુપ છે તેને પણ એક્ટિવેટ કરવામાં આવેલા છે કે એ લોકોને પણ કંઈ આવી માહિતી મળે તો એ અમને જાણ કરી શકે। આવનારા દિવસોમાં જે ગણપતિ બી આવી રીતે શું કહેશો સર તમે કે અહીંયા સુવાલી બીચ ઉપર કઈ ગુસ્સો બી કરે છે? ગણપતિનો હમણાં કાર્યક્રમ આવી રહ્યો છે તો એ બાબતની તો જે કાર્યવાહી છે એ અલગથી થઈ જ રહી છે, પરંતુ જે નો ડ્રગ્સ ઇન સુરત સિટીનો આપણો જે અભિગમ છે જે આપણા માનનીય ગૃહમંત્રી સાહેબે આપણને આપેલો છે તો એ અંતર્ગત આ બાબતે અમે સઘન ચેકિંગ અમારું ચાલુ જ રહે છે અને એના ભાગરૂપે જ આ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે।